તો વડોદરાના ડભોઈના ખેડૂતો દ્વારા જુવારના પાકના ટેકાના ભાવમાં વધારો કરવાની માગણી સાથે છેલ્લા 4 દિવસથી અમરનાથ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું। ખેડૂતોની આ વ્યાજબી માંગને ધ્યાનમાં લઈ ખેડૂતોના ધારાસભ્ય શૈલેષ મહેતાએ તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો અને ખેડૂતોની સ્થિતિ અને તેમની માંગણીઓથી માહિતગાર કરવામાં આવ્યા। ધારાસભ્યના પ્રયાસોના ફળ સ્વરૂપે ખેડૂતોના પ્રતિનિધિ મંડળને મુખ્યમંત્રી સાથે સીધી મુલાકાતનો મોકો મળ્યો। સીએમ સાથેની સકારાત્મક ચર્ચા બાદ ખેડૂતે પોતાનું આંદોલન સમેટી લેવાનો નિર્ણય કર્યો। આજે ધારાસભ્ય શૈલેષ મહેતાએ ઉપવાસ ઉપર બેઠેલા ખેડૂતો પાસે પહોંચી તેમની મીઠાઈ ખવડાવી પારણા કરાવ્યા અને ધારાસભ્યએ ખેડૂતોને ખાતરી આપી હતી કે તેમની માંગણીઓ અંગે સરકાર સકારાત્મક અભિગમ અપનાવી રહી છે। अपना दर्भावतीना धारासभ्य श्री शैलेषभाई मेहता साहेब द्वारा अपने गांधीनगर लई जवा माटेनी वायदो करेलो तो ए हिसाबे अमने गांधीनगर लईने गया। त्यां आगळी आपणी योग्य रजूआत थई अने रजूआत बाद सीएम साहेब सुधी पहोंचवुं पड्युं अने सीएम साहेबे खूब सारो प्रतिसाद आप्यो अने आश्वासन आप्युं કે ખેડૂતોની જ સરકાર છે, ખેડૂતોના હિતમાં જ નિર્ણય લેશે અને તમે પુરવઠા મંત્રીને જઈને મળો, હું એમને કારણે એમણે આંદોલનનો માર્ગ લીધો હતો। આજે એનો સુખદ અંત આવ્યો છે અને ખેડૂત આગેવાનો એ અત્યારે અમારા હાથે પારણા પણ કર્યા છે। આજે ખેડૂત આગેવાનો સાથે ગાંધીનગરની મુલાકાત લીધી હતી અને ત્યાં પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ચર્ચા વિચારણા કરી। મુખ્યમંત્રીની સૂચનાથી આજે આ તમામ બાબતનો નિકાલ થયો છે।